તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને? ના ના, એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ. ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો. હજુ આવી અમારી જૂની વાતો જ વધી રહી છે હો. મને આ તમારી ટેવ નહીં ગમતી. કઈ ટેવ? આ તમે તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જાઓ છો ને, કેમ? કેમ કે બધાને એવું લાગે છે કે તમારા લગ્ન નહીં થાય ને તમે કુંવારા છો. જેને જે લાગવું હોય લાગવા દે ને. એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે, અને એ ખુશીનું તો તને નહીં ખબર. મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા. આ વખતે તો ઉત્તરાયણમાં મોજે મોજ કરવાની છે. પેલા મનીષાની પતંગ જ ના ચગવા દો. ઈબાને રિયા ભાભીને ઇમ્પ્રેસ તો કરું. મોજ પડી જશે. દે ધનાધન દે. શું કરો છો આ ક્યારના? હાથેથી શું કરો છો આવું? આ તો ઉત્તરાયણ આવે છે ને એટલે મેં કીધું લાવ પ્રેક્ટિસ કરો. એટલે ખેંચીને કાપવા થાય ને. હવે છાના માના બેહો, ખેંચ બેચ મારવાનું બંધ કરી દો. જે સપના જોતા હોય એ બંધ કરી દો, ને હું તમારી પ્રેક્ટિસ કરી નાખીશ. મેડિકલ પ્રેક્ટિસની જરૂર પડશે તમારે. સાલુવાને ખબર પડી જાય છે કે એમને ખબર પડે કે ખબર નહીં પડતી મને. માઇક્રોફોન ફિટ કર્યું છે કે શું મારા મગજમાં? પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. આ તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલા થી લાવી. સારું થયું ને તમે મને મનાલી થી લઈ આલી. એટલે જ મેં તને મનાલી થી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યાર, બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે? સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. હું શું કહું, ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાઓ? ફોરેન ફરવા જવાનો મોકો મળે તો જવાનું જ ને. સરસ મજાના આપણે બે જોડે ફરીશું. ત્યાં આપણે બે જોડે, એકલા નહીં જવા દઉં. એકલા તો તમે હવે છેલ્લે મુક્તિધામમાં જ જશો. આ ચામાચીડિયા જેવી બઈમાન છે ને, મુક્તિધામમાં એકલો ના જવા દે. 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે, અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. મજા આવી ગયો પણ પુષ્પા જોવાની. બહુ મજા આવી, સરસ મૂવી હતું. પણ એક વસ્તુ તો નક્કી કરી લીધી મેં, કાલથી પુષ્પાની જેમ જ રહેવાનું. સોનું બોનું પહેરવાનું, કલરફુલ કપડા પહેરવાના. મેં ઝૂકેગા નહીં સાથ. હવે તમારું મોઢું કેશવ કરતા જાય એવું છે ને પુષ્પા બનવા નીકળ્યા છો. મૂળ બગાડી નાખ્યો.